ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એટલે કે અંબાજીમાં યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આગામી 1 સપ્ટેમ્બરથી 7મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાવાનો છે। મેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે। ભાદરવી પૂનમના મેળા માટે 3 લાખ કિલો મોહનથાળ બનાવવાનું આયોજન કરાયું છે। આ મોહનથાળ બેસન, દૂધ, બનાસ, ઘી, ખાંડ, ઇલાયચીથી બની રહ્યો છે। અહીં કામ કરતા કારીગરો દ્વારા પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। પ્રસાદ બની ગયા બાદ તેને ચોકીમાં પાથરવામાં આવે છે, ત્યારબાદ બોક્સમાં પેકિંગ કરવામાં આવે છે અને પછી મંદિરમાં અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ પર વેચાણ અર્થે મૂકવામાં આવશે। પ્રસાદ સ્ટોક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને વધુ જરૂર પડશે ત્યારે વધુ પ્રસાદ બનાવવા માટેની પણ પૂરતી તૈયારીઓ કરવામાં આવી। આ ભાદરવી પૂનમના મેળામાં જગદંબા માના મોહનથાળના પ્રસાદનું વિશેષ મહત્વ હોય છે। આજરોજ આ પ્રસાદ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। આજે અંદાજિત 51 ગાણ એટલે કે 16,575 કિલો મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે। આ સાથે સમગ્ર ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંદાજિત 1000થી 1200 ગાણ જેટલો મહાપ્રસાદ બનાવવાની તૈયારી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે।